હાલે હવે સાંભળતો જા, પછી તો સ્ક્રોલ કરજે. એક સિંહ જેવી વાત લઈને આવ્યો હું કે પેલા તમારા વિચારો જો છે એ તમે થોડાક હાઈ રાખો, કે જેથી જેની હાઈ વેલ્યુ રાખો તમારા વિચારોની. તમે તમારા વિચારો નબળા રાખોમાં, તમે તમારા વિચાર નબળા રાખશો તો તમે કામ નહીં કરી શકો. તમે વિચારો એવા રાખો કે મારે તો મુકેશ અંબાણી બનવું, મારે તો નરેન્દ્ર મોદી બનવું, મારે તો મોટા મોટા એલોન મસ્ક બનવું છે, મારે બિલ ગેટ્સ બનવું. તમે એવા વિચારો રાખશો, મોટા વિચારો રાખશો તો તમારેથી કામ થશે, બાકી તમારેથી કામ થવાનું નથી. તમે તમારા વિચારો, તમારી વિચારોથી તમારી વેલ્યુ વધે. તમારા માઇન્ડને, તમારું માઇન્ડ જે છે અંદર, જે તમારી અંદર આ ચિપ ફિટ કરીને મોકલા છે તમને ભગવાને, એ માઇન્ડસેટ તમારા વિચારોથી નક્કી કરશે કે તમે કેવા વિચાર કરો છો. બરોબર? અને તમે એમ કે એકચ્યુઅલી મારે આમ કરી લેવું, એકચ્યુઅલી મારે આમ કરી લેવું. ભાઈ કાંઈ ન થાય. 100 ગ્રામ ગાંઠિયા ખાઈને તમે ગોદડું ઓઢીને સુઈ જાઓ, તમારેથી કાંઈ ન થાય. જેને કરવું છે એ સવારમાં 5 વાગ્યામાં ઉઠીને દોડવા આવ્યો ગયો. જેને કરવું છે એ સવારમાં 5 વાગે ઉઠીને મેડિટેશન, કસરત, યોગા અને બધી વસ્તુ એ કરે છે, કારણ કે એને કરી લેવાનું, એને કરવાનું છે એટલે એ કરે છે. મેડિટેશન, કસરત બધું કરે છે કારણ કે એના વિચારો મોટા. એના વિચારો તમારી જેવા નાના નથી. એને એ નથી વિચારતો કે હું વિડીયો બનાવું છું, મને બહાર ના શું કહેશે, મારા મિત્રો શું મારો મજાક ઉડાવશે, ઓલો શું આમ કરશે. એને કાંઈ ફરક જ નથી પડતો. એ મિત્રો એમ કહે કે તું આવી રીતે આમ કરે તો એને મિત્ર પણ નથી હોય છે, કારણ કે એને કોઈ જેથી ફરક નથી પડતો. કોઈ એને મૂકીને જાય, કોઈ એને છોડી જાય, એને 0% ફરક નથી પડતો. સમજો તમે. તમે તમારા વિચારો મોટા રાખો. જો તમારા વિચારો મોટા હશે તો તમે આગળ બહુ વધશો, અને ગોલ, ડિસિપ્લિન, ગ્રોથ સાથે તમે આગળ વધો. બાકી આજે આપણે એને વર્કઆઉટ કરશું. વર્કઆઉટમાં હું તમને હમણાં વર્કઆઉટ બતાવી દઉં. હું વર્કઆઉટ કરવા જ આવ્યો હતો અત્યારે, પણ નજારો કાંઈક એવો છે કે આમાંથી હવે શું કહેવાય, આમાંથી હવે લાગતું નથી વર્કઆઉટ આજે આપણું પૂરું થશે. પણ તોય આપણે ચેક કરીશું, કારણ કે છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે, વરસાદની સિઝન છે, સિઝન ચાલુ થઈ ગઈ છે. અને અમારા ગામમાં ભાઈ પેલો વરસાદ આવ્યો છે, જેને મેં સિનેમેટિક લીધા છે, અને એ સિનેમેટિક હું તમને રીલમાં મૂકીશ, તમે જોજો, તમને મજા આવશે. અને સેકન્ડમાં હું તમને બધી વસ્તુ, એકથી એક વસ્તુ હું તમને કહીશ કે કેવી રીતે હું થયું, હું નથી થયું, કેમ થયું, કેવી રીતે થયું. અને કાલ બુધવાર છે, કાલ ધબધબાટી બોલશે, કારણ કે કાલ ડેલી આખો દી હું ઘરે આવીશું ને આખો દી હું તમને દેખાડીશ હું શું કરું, હું નહીં. બરોબર? એટલે હવે તમે હે ને જો હું વર્કઆઉટ કરું, વર્કઆઉટ કરીને ફ્રી થઈને પછી પાછો તમારી વિડીયોમાં થોડીક વાત કરીશ. બરોબર? તો હવે તમે પેલા આમ જો નજારો જોવો જોઈએ. જો હે ને વરસાદ સિઝન ફૂલ છે, વરસાદની સિઝન રહીને ફૂલે ફૂલ છે, ફૂલે ફૂલ વરસાદની સિઝન છે. જો એને જો છે, ફૂલે ફૂલ છે. તો હવે હું પેલા આપણે વર્કઆઉટ કરી લઈ, ને વર્કઆઉટ કરીને એને પછી હું તમને કહું કે આપણે પછી વર્કઆઉટ કરી લઉં અને પછી આપણે વાત કરીએ. બરોબર? ઓકે? તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા વર્કઆઉટમાં. વર્કઆઉટ ચાલુ કરી દઈશું મિત્રો. સૌથી પહેલા આપણે હેન્ડ અને લેગ્સ આપણે ફ્રી કરશું. હેન્ડ અને લેગ્સ. બરોબર? હા. હવે જમ્પિંગ છે. હવે આપણે જમ્પિંગ જેક્સ કરશું. જમ્પિંગ જેક્સ.
આપણે ફોર ફોર કરશું ફોર. 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. થઈ ગયું સેકન્ડ. હવે આપણે લેગ્સ કરશું. લેગ્સમાં પાછળથી લેગ્સ પકડવાના. હાલો તો લેગ્સ. Restart. Restart. Oh, yeah. 3 4 5 6 11 12 13 4 3 બધા. હવે આપણે આની એક્સરસાઇઝ કરશું. આની એક્સરસાઇઝ સિમ્પલ છે. આમ અહીંયા આમ ખુલ્લું. ના
5 સપાટા તો લગાડવા. કહેવાનો મિનિંગ એ કે ફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું, પણ હું મારી વાત શું છે કે મને રિગ્રેટ ન થવો જોઈએ જ્યારે હું સુવા જાઉં ત્યારે કે મેં કઈ કર્યું નહીં એમ. હું કાંઈક કરીને આવ્યો એ મને થવું જોઈએ આખા દીમાં. એટલે હાલો તમને હું મળી પાછો ડે 6 માં કાંઈક નવી વાત સાથે, નવી વસ્તુ સાથે. હાલો બાય, આપણે મળીએ કાલ. ટાટા બાય બાય. અને 10મા બ્લોગ પછી હું બધી વસ્તુ તમને બતાવીશ. 10 બ્લોગ સુધી તો તમારે પહેલા કસરત જોવી જોઈએ, બરોબર? હાલો તો બાય 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 બાય. સો પીસ આઉટ.